નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સર્વને જય રાજારામ. ધોરણ 11 આર્ટ્સ વિભાગમાં આપણે આજે 21મું કાવ્ય ભગવાનનો ભાગ જોવા જઈ રહ્યા છીએ. બરાબર મિત્રો? તો આ ભગવાનનો ભાગ આપણને કેવું લાગે કે ભગવાનનો ભાગ કે ભગવાન માટે આપણે કોઈ અલગ એમના માટે ભાગ કાઢ્યો છે, બરાબર? આપણે કંઈક એમને આપીએ છીએ. આવું સરસ મજાનું એક કાવ્ય આપણને જીવનમાં ઉતારવા જેવું આ કાવ્ય આપણે ભણીએ આજે, એનો પરિચય મેળવીએ, એ શું કહેવા માગે છે તે આપણે સમજીએ. બરાબર મિત્રો? સર્વપ્રથમ આપણે કવિ પરિચય મેળવીએ. કવિનું નામ છે રમેશ પારેખ, જેમનો જન્મ 27/11/1940 અને અવસાન 17/5/2006. કવિ રમેશ મોહનલાલ પારેખનો જન્મ અમરેલીમાં થયેલો. ઈસવીસન 1958માં પારેખ અને મહેતા વિદ્યાલય અમરેલીમાંથી મેટ્રિક થયા. મેટ્રિક એટલે જૂના વર્ષમાં મેટ્રિકને આપણે 10મું ધોરણ કહીએ છીએ. ઓકે, ધોરણ 10. ઈસવીસન 1960થી જિલ્લા પંચાયત અમરેલીમાં નોકરી કરી. હવે આવી જોઈએ આગળ. રમેશ પારેખ 7મા-8મા દાયકાના એટલે 1970, 71થી લઈને 61થી લઈને 70 અને 71થી લઈને 80 દાયકો એટલે 10 વર્ષનો સમૂહ. તમને કદાચ આ સાંભળતી વખતે પ્રશ્ન થાય તો હું એનું સોલ્યુશન આપું. જેમ સૈકો એટલે 100 વર્ષનો સમૂહ, સદી, એમ દાયકો એટલે 10 વર્ષનો સમૂહ. બરાબર? તો તેમને 7મા-8મા દાયકાના આપણા નોંધપાત્ર ઉત્તમ ગીત કવિ તરીકે ઉભરી આવ્યા. ક્યાં હવે એમની કઈ કઈ કૃતિઓ છે તો ક્યાં, ખડિંગ, ત્વ, સનન, ખમ્મા આલા બાપુને, મીરા સામે પાર, વિતાન સુદ બીજ, છાતીમાં બારસાક, સ્વગત પર્વ, ચશ્માના કાચ પર, એ એમના કાવ્ય સંગ્રહો છે. 6 અક્ષરનું નામમાં એમની ઈસવીસન 1970થી 1991 સુધીની કવિતા ગ્રંથસ્થ થઈ છે. ગ્રંથસ્થ થઈ છે એટલે ગ્રંથમાં સંગ્રહ કરવામાં આવી છે. જ્યારે મન પાંચમના મેળામાં ના 3 ભાગમાં એમની સમગ્ર કવિતા ગ્રંથસ્થ થઈ છે. બરાબર? જે કંઈ કાવ્યો રચ્યા છે એ કવિતાઓને એમને આ ગ્રંથમાં મૂકવામાં આવી છે, સંગ્રહ કરવામાં આવી છે. લોકગીત ભજનોની પરંપરાને આત્મસાત કરી તેનું અદ્યતન સંવેદનાની અભિવ્યક્તિમાં આગવું રૂપાંતર સાધીને તેમને કવિતામાં પોતીકો અવાજ ઊભો કર્યો છે. ગીતોમાં તેમની સર્જકતા વિશેષ ઉભરી છે. રમેશ પારેખની કવિતાનું રૂપ રોમેન્ટિક છે, એટલે જ તેઓ પોતાની ઉત્તમ કાવ્ય રચનાઓ દ્વારા લોકપ્રિય થતા રહ્યા છે. આગળ વધીએ મિત્રો. ગીત, ગઝલ તથા અછાંદસ. અછાંદસ એ ઉર્મી ગીતના કાવ્યનો એક પ્રકાર છે, જેમાં આપણે કોઈની સાથે સંવાદ કરતા હોઈએ એવી રીતે કાવ્યને આગળ વધારવામાં આવે છે. તો આ કાવ્ય પણ અછાંદસ ગણી શકાય. બરાબર? ઉર્મી કાવ્ય છે પણ અછાંદસ ગણી શકાય. તો અછાંદસમાં રમેશ પારેખની ઉભરાતી સર્જકતાના કારણે નૂતન ઉન્મેષો જોવા મળે છે. રમેશ પારેખે હાઉક શબ્દ લખ્યો છે, પણ આપણે સમજી શકીએ હાઈકુ. બરાબર? પણ એમને એ નામ આપ્યું છે હાઉક. બરાબર? તો હાઉકથી બાળ સંગ્રહો આપ્યા છે.
ને દે તાલી, હફરક લફરક. હા, હફરક લફરક એ તેમની બાળ વાર્તાઓ છે. સગપણ એક ઉખાણું તેમજ સૂરજને પડછાયો હોય એ એમના નાટકો છે. આધુનિક ટૂંકી વાર્તાના ક્ષેત્રે પણ તેમણે પદાર્પણ કર્યું હતું. પ્રસંગોપાત ચિંતન લેખો, કાવ્યાસ્વાદો, સંપાદન વગેરેમાં તેમની કલમ ચાલી છે. આગળ વધીએ. રમેશ પારેખ જે કવિ છે એમને કયા કયા એવોર્ડો મળ્યા? કુમારચંદ્રક, ઉમા સ્નેહરશ્મિ પારિતોષિક, નર્મદચંદ્રક, રણજીતરામ સુવર્ણચંદ્રક અને સાહિત્ય અકાદમીનું પારિતોષિક, નરસિંહ મહેતા એવોર્ડ જેવા સન્માન પ્રાપ્ત થયા છે. તો આટલા બધા એમને એવોર્ડો પુરસ્કારો મળ્યા છે. આ અછાંદસ કાવ્યમાં હવે આપણે એનો પરિચય મેળવીએ. આ અછાંદસ કાવ્યમાં માનવીની સમગ્ર જીવન યાત્રાનો આલેખ પોતાની આગવી શૈલીથી આપતા કવિ બાળપણથી જીવનના અંતિમ પડાવ તરફની ગતિનો સંકેત કરે છે. આ ગતિ હળવાશથી ગંભીરતા તરફની છે, સરળથી સંકુલ તરફની છે. એટલે સરળથી સંકુલ એટલે પહેલાં સરળ અને પછી સંકુલ એટલે મુશ્કેલ. આ શરૂઆતમાં આપણે હળવાશ લઈએ છીએ, એને ધ્યાનમાં ન લઈએ અને પછી આપણે એની ગંભીરતા લઈએ, તો એ રીતે શરૂઆતમાં હળવાશ છે અને પછી ગંભીરતા તરફ એ ગતિ કરે છે. એ પ્રકારની આ કાવ્ય એ તરફ લઈ જાય છે. હવે આપણે એનો પરિચય મેળવીએ. બાળપણમાં મિત્રો સાથે બોર, કાતરા, ચીભડા, વીણી તેનો ભાગ પાડવામાં આવે ત્યારે બાળક સામાન્ય રીતે એક ભાગ ભગવાન માટે જુદો કાઢે. બાળકની શ્રદ્ધાને નમન કરવાનું મન થાય. આ કાવ્યનો પૂર્વ ભાગ છે, બરાબર. કાવ્યનો ઉત્તરાર્ધ એટલે એનો બીજો ભાગ. પછી મોટા થયા. હવે બાળકો નાના હતા ત્યારે આ પ્રવૃત્તિ કરતા, પણ મોટા થયાથી થાય છે ઘણું કમાયા, ભેગું કર્યા પછી ભાઈઓ અને પરિવારજનો વચ્ચે ઘર અને વસ્તુના ભાગ પાડવાની માણસની સ્વાર્થ વૃત્તિ બાળકોની નિર્દોષતા સામે ઝાંખી પડે છે. કે નિર્દોષ બાળકો હતા તો ભગવાનનો ભાગ અલગ કાઢતા હતા, પણ મોટા થયા અને ભાઈ ભાંડુઓ સાથે જ્યારે પોતાની મિલકતના ભાગ પાડવાના આવે છે ત્યારે ભગવાનને ભૂલી જાય છે. આ હું તમને મારી રીતે વાત કરું છું. ભગવાનમાં હવે શ્રદ્ધા રહી નથી. પછી તેનો ભાગ શાનો ભાગ? પણ ભગવાન સપનામાં તો આવે ને. એ તો પોતાનો ભાગ પણ માગે. સદકાર્યો વિનાના ખાલી હાથ એ પાનખરની ડાળી જેવા ઉજ્જડ છે. પાનખર મહા અને ફાગણ મહિના આપણે આગળ સમજીશું. પાનખર ઋતુ કહેવાય છે, જેમાં પાન ખરી જાય તો ડાળી કેવી લાગે? એકદમ ઠૂંઠું કહેવાય ને, ઠૂંઠું, બરાબર. તો એ પાન વિનાની ડાળી જેવા ઉજ્જડ થઈ જાય એમ, બરાબર, વેરાન થઈ જાય. દુઃખોના પર્યાય જેવા આંસુ ભગવાનને આપવા સિવાય કશું બચ્યું નથી. કે ભાઈ જે દુઃખ છે એ દુઃખ આપણે શેર કરીએ, વહેંચીએ, તો એ સિવાય કે છે કશું બચ્યું નથી. પણ આ તો ભગવાન છે. એ પીડા આપે છે તો પ્રેમ પણ આપે છે. ખાલીપાથી ભરેલી કવિની ઉજ્જડતાને એ એક અજાણ્યા મંત્રથી ભરી દે છે. જિંદગીના અડધા વર્ષો માત્ર પોતાના માટે જ ખર્ચી નાખતા માનવી પાસે ભગવાનને આપવા જેવું કશું જ નથી, ત્યારે ભગવાન એના બાકીના વર્ષો પોતાના માટે માગી લે છે. માત્ર સ્વહેતુથી જીવતા માણસે જીવનનો ઉત્તરાર્ધ એટલે પાછળનો અડધો ભાગ સદકાર્યો દ્વારા સારા કર્મો કરી સમાજ સેવામાં ખર્ચવાનો અપ્રગટ સંદેશ કવિએ એમની વિલક્ષણ શૈલીથી આ કાવ્યમાં વહેતો મૂક્યો છે. ઈશ્વરથી દૂર થતા જતા માનવીનું ઈશ્વર સાથેનું પુનઃ અનુસંધાન
એટલે કે જોડાણ અહીં જોઈ શકાય છે. બરાબર. તો ઘણો લાંબો પરિચય હતો, પણ પરિચય મેળવવો જરૂરી છે મિત્રો, કારણ કે પરિચય મેળવીએ તો કાવ્ય આપણને કાવ્ય શું કહેવા માગે છે, કાવ્યનો સાર શું છે એ આપણને સમજ પડે. એટલે સૌથી પહેલાં કાવ્ય વિશે આપણે સમજી લઈએ તો આપણું 50% કામ સરળ થઈ જાય. બરાબર. ચલો હવે હા અછાંદસ ઉર્મી કાવ્ય રમેશ પારેખનું, જેનું ટાઇટલ છે ભગવાનનો ભાગ, આપણે જોઈએ. બરાબર મિત્રો. નાનપણમાં બોરા વીણવા જતા. બોર. મિત્રો તમે ગામડામાં રહો છો, તમને ખબર હશે બોર ખાવાની કેવી મજા આવે. પેલા લાલ લાલ હોય છે ને ખટ મીઠા, શું કહે છે એને? ચણી બોર. તો એ ચણી બોર ખાવાની કેવી મજા આવે. મિત્રો. તો નાનપણમાં કહે છે બોરા વીણવા જતા, કાતરા પણ પાડતા. કાતરા એટલે કયા ઝાડમાં આવે કાતરા? આંબલીના ઝાડ પર કાતરા આવે. ખાટા ખાટા આંબલી, એ કાતરા પણ પાડતા અને વીણતા. કોકની, અહીંયા ઈ અક્ષરનો લોપ થયો છે, કોકની વાડીમાં ઘૂસી જવું વાડીમાં, ત્યારે નાના બાળકોને તો કોઈ રોકટોક નહીં. કોકની વાડીમાં ઘૂસી ચીભડા ચોરતા. ચીભડા, જે વેલ હોય છે, વેલા પર એ ચીભડા આવે છે, તો ચીભડા ચોરતા. ટેટા પાડતા. ટેટા એટલે મિત્રો વડ સાથે જોડાયેલ છે, કે વડ પર આવતું જે ફળ છે, લાલ ચટ્ટાક જે ફળ હોય છે, તેને આપણે ટેટા કહીએ છીએ. તો મિત્રો આ ગામડામાં બાળપણની આ મજા છે. બધા બાળ મિત્રો ભેગા થઈને આવી પ્રવૃત્તિ કરતા કે બોરા વીણવા જતા, કાતરા પણ વીણતા, કોકની વાડીમાં ઘૂસી ચીભડા ચોરતા, ટેટા પાડતા. આ બધા ભાઈબંધો પોતાના ખિસ્સામાંથી ઢગલી કરતા. બધા આવે ને ખિસ્સામાંથી કાઢીને અલગ અલગ ઢગલી કરતા ને ભાગ પાડતા. કેવો ભાગ? અહીંયા ઉલ્લેખ કર્યો છે વિદ્યાર્થી મિત્રો, એ બાળકોના નામનો ઉલ્લેખ કર્યો છે, એ આપણે સમજી શકીએ કે જે ભાગ કરતા, ભાગ પાડતા અને કહેતા, આ ભાગ ટીકુનો, આ ભાગ દીપુનો, આ ભાગ ભનિયાનો, કનિયાનો. આ બધા મિત્રો એકબીજાના અલગ અલગ સરખા ભાગ પાડે અને આ રીતે એનો ઉલ્લેખ કરે. છેવટે એક વધારાની ઢગલી કરી, એટલો જ ભાગ એક વધારાની ઢગલી કરી કહેતા, આ ભાગ ભગવાનનો, આ ભાગ ભગવાનનો. આ રીતે મિત્રો કેટલી નિર્દોષતા છે. બિલકુલ નિસ્વાર્થ પ્રેમની વાત કરી છે. બાળકોમાં સહજ છે, સ્વાભાવિક છે આ નિર્દોષતા. અને તરત કહે છે કે આ ભાગ કોનો? આ ભાગ ભગવાનનો. હવે જ્યાં વાડીમાં, વન વેરાનમાં બાળકો જે પ્રવૃત્તિ કરતા, તે આ રીતે ખુલ્લામાં આવી રીતે એક ભાગ ભગવાનનો અલગ મૂકતા. આપણે આગળ વધીએ. સૌ પોતપોતાની ઢગલી ખિસ્સામાં ભરતા. જેને જેને જે ભાગ મળ્યો છે, પોતપોતાનો સરખો ભાગ, એ મિત્રો વહેંચી લેતા અને પોતાના ખિસ્સામાં ભરતા. ને ભગવાનની ઢગલી, ભગવાન માટે જે અલગ ઢગલો રાખ્યો છે, એ ઢગલી ત્યાં જ મૂકી રમવા દોડી જતા. કે આ તો ભગવાનનું છે, ભલે પડ્યો, અને બધા પોતપોતાનો ખિસ્સો ભરી ખાતા પીતા આનંદ કરતા અને રમવા દોડી જતા. હવે એમની વિચારણા કેવી હતી કે ભગવાન રાતે આવે, છાનામાના આવે ને પોતાનો ભાગ ખાઈ જાય, એમ અમે કહેતા કે ભગવાનનો ભાગ મૂક્યો છે તો
તો ભગવાન ક્યારે ખાશે? તો કહે છે કે ભગવાન રાતે છાનામાં ના આવે અને પોતાનો ભાગ ખાઈ જાય. હા, એમ આ મિત્રોની વિચાર હતો. મિત્રો એમ કહેતા. હવે આ એક પહેલો ભાગ આપણે કહી શકીએ, પૂર્વ અર્ધ ભાગ. હવે ઉત્તરાર્ધ આ પછીનું જીવન છે. એટલે કે અહીંથી જ્યારે આ બાળકો હવે બધા મોટા થઈ જાય છે અને મોટા થાય, ગૃહસ્થી, લગ્ન વગેરે વગેરે આપણે સમજીએ છીએ, ત્યારે શું પરિસ્થિતિ ઊભી થાય છે તો જોઈએ આપણે. પછી મોટા થયા. મોટા થયા, બે હાથે ઘણું ભેગું કર્યું, ઘણું બધું ભેગું કર્યું, ઘણું કમાયા, ઘણું ભેગું કર્યું. હવે પરિવારમાં ભાઈઓ હોય છે તો ભાઈઓ વચ્ચે ભાગ પડતા હોય છે. હા, પરિવારમાં ભાઈઓ વચ્ચે, ભાઈ ભાંડુ વચ્ચે જ્યારે ભાગ પડે છે ઘર વખરીના, તો કહે છે કે ભાગ પાડ્યા ઘરના. ઘર હોય તો ઘરના ભાગ પાડ્યા. ઘર વખરીના. ઘર વખરી એટલે ઘરનો સામાન, ચીજ વસ્તુઓ, ઘરનું જે કંઈ સામાન છે તે ઘર વખરી. અને જે પશુઓ વગેરે આપણે ઢોર ઢાંખર રાખતા હોઈએ તો એના પણ ભાગ પડે. ગાય, ભેંસ, બકરીના. અને ભગવાનનો ભાગ જુદો કાઢ્યો. પ્રશ્નાર્થ છે, જુઓ પ્રશ્ન છે કે તમે આ મોટા થયા પછીની વાત છે કે આ બધું તો ભાગ પાડ્યા પણ ભગવાનનો ભાગ જુદો કાઢ્યો? પ્રશ્નાર્થ. હા, પ્રશ્ન. તો કે છે કે રબીશ. રબીશનો મતલબ છે અર્થહીન, કોઈ અર્થ નથી, વાહિયાત વાત છે, તદ્દન જૂઠી વાત છે, વાહિયાત વાત છે, એવું રબીશ એ શબ્દ આપણને એવું કહેવા માગે છે કે ભગવાનનો ભાગ. પ્રશ્ન કે ભગવાનનો ભાગ. મોટા થઈને ભગવાનને ભૂલી જાય છે કે જે ભગવાનનો ભાગ. ભગવાન તે વાળી કઈ ચીજ છે? હા, મોટા થઈને એ વ્યક્તિ જે નાનપણમાં, બાળપણમાં ભગવાનનો ભાગ કાઢતા હતા એ હવે કહે છે કે રબીશ, આ તો વાહિયાત વાત છે. ભગવાનનો ભાગ. પ્રશ્ન કરે છે એકબીજા સાથે, ભગવાન તે વાળી કઈ ચીજ છે? પ્રશ્ન, કઈ ચીજ છે? સુખ, ઉમંગ, સપના, સગાઈ, પ્રેમ. હાથમાં ઘણું બધું આવ્યું, ઘણું આવ્યું. હવે મિત્રો એ નાનપણથી મોટા થયા, એમના જીવનમાં ઘણું સુખ આવ્યું, ઉમંગ એટલે આનંદ, સપનાઓ ઘણા હતા, સગાઈ સગપણો થયા, એકબીજા પ્રત્યે કુટુંબમાં પ્રેમ હતો. આ હાથમાં કહે છે ઘણું આવ્યું. બરાબર, એમના હાથમાં ઘણું આવ્યું, પણ કહે છે કે તેઓ ભગવાનનો ભાગ રાખવાનું ભૂલી જાય છે. હા, ભગવાનનો ભાગ આપવો એટલે આપણને ખબર છે આ કાલ્પનિક વાત છે. કાલ્પનિક એટલા માટે કે ભગવાન ભાગ લેતા નથી. પણ આ કહેવા શું માંગે છે એ જોઈએ આપણે. તો કહે છે કે આ બધું એમના હાથમાં તો ઘણું બધું આવ્યું, સુખ સંપત્તિ ઘણી હતી, બરાબર, પણ મોટા થઈને એ ભૂલી જાય છે કે ભગવાનનો ભાગ તે વળી હોતો હશે અને ભગવાન તે વળી કઈ ચીજ છે. બરાબર, તો હવે આપણે આગળ જોઈએ શું કહેવા માંગે છે. અચાનક ગઈકાલે ભગવાન આવ્યા. હવે ભાઈ એને આ રીતે એકદમ સૂઝ્યું હશે અને કવિ કહેવા માંગે છે કે જે વ્યક્તિ ભગવાનનો ભાગ મોટા થઈને કાઢ્યો નથી તો એની પાસે કહે છે કે અચાનક કદાચ સપનામાં આવ્યા હોય કે ભાઈ ભગવાન આવ્યા અને કહેવા લાગ્યા કે લાવ મારો ભાગ. બાળપણમાં તો તે મારો ભાગ કાઢ્યો હતો, હવે મોટા થયા પછી કહે છે કે મારો ભાગ કાઢવાનું તો ભૂલી ગયો છે. હા, લાવ મારો ભાગ. અને મેં પાનખરની ડાળી જેવા. પાનખર ઋતુ મેં તમને વાત કરી ફરી વાર કે જે ઋતુઓ હોય છે જુદી જુદી, આમ તો 3 ઋતુ હોય છે મુખ્ય, શિયાળો, ઉનાળો અને ચોમાસું. પરંતુ મિત્રો આપણે આ 3 ઋતુઓને 4 મહિનામાં ડિવાઈડ કરીએ એટલે ટોટલ 12 મહિના થાય. પરંતુ મિત્રો આપણે જો એમાં પણ 2 ભાગ પાડીએ, કારણ કે 2 ભાગ પાડવા જ પડે, કારણ કે ઋતુઓ, પેટા ઋતુઓ ગણીએ તો 6 છે, 3ની ડબલ 6. તો શિશિર અને હેમંત, બરાબર, એ બંને શિયાળો છે. પછી પાનખર અને વસંત,
અને પાનખર પછી વસંત, અને વસંત પછી ગ્રીષ્મ. બરાબર, આ થોડી મિશ્ર થાય છે. પાનખર પણ આવી જાય, વસંત અને ગ્રીષ્મ આ ઉનાળાની ઋતુ છે. પછી વર્ષા અને શરદ એ ચોમાસાની ઋતુ છે. તો જ્યારે શિયાળો પૂરો થવા આવે અને મહા મહિનો, મહા અને ફાગણ મહિનો પવનો ફૂંકાતા હોય અને વૃક્ષ પરથી પાંદડાઓ ખરતા હોય. મિત્રો, પવનો ફૂંકાતા હોય અને વૃક્ષ પરથી પાંદડાઓ ખરતા હોય એટલે આ ઋતુને પાનખર કહે છે. પાનખરવા એટલે પાનખર. તો કે છે કે પાનખરની ડાળી જેવા આવે, બધા પાન ખરી જાય તો એક ડાળી કેવી લાગે? ઉજ્જડ લાગે. તો મારા 2 હાથ જોયા કે ઉજ્જડ છે, મારા હાથમાં કશું નથી. હવે આ એમ કહેવા માગે છે કે સુખ સંપત્તિ તો ઘણી બધી છે, પણ ભગવાન માટે કશું કાર્ય કર્યું નથી. એટલે કે ભગવાનને જોઈએ શું? ભગવાને એ જોઈએ કે તમે સારા કર્મ કરો, કંઈક સારું કાર્ય કરો. બરાબર? એટલે જે નાનપણમાં જે ભાગ એ છોડી દેતા હતા અને એમ સમજતા હતા કે ભગવાન આવશે અને છાના માના ખાઈ જશે. વાસ્તવમાં ભગવાન આવતા નથી ખાવા માટે, પણ કોઈ ગરીબ બાળક હોય તો ગરીબ બાળક એ લઈ લે અને ખાઈ જાય, તો એની ભૂખ સંતોષાય. તો ગરીબ માટે આપણે એક મદદ કરી કહેવાય. તો અહીં કહે છે કે મોટા થયા પછી આ મદદનો જે ભાવ છે, આ સારા કાર્યો કરવાનો જે ભાવ છે ને, એ આપણે ભૂલી ગયા છીએ. આ કાવ્ય એમ કહેવા માગે છે. એટલે કે છે કે મારા 2 હાથ જોયા તો ઉજ્જડ હતા, વેરાન હતા. કેમ? કે મેં સદકાર્યો કર્યા નહોતા. એકાદ સૂકું તરણું એ નહીં. તરણું એટલે તણખલું. એકાદ સૂકા તરણના એટલે તણખલા જેટલું મેં સારું કામ કે છે કર્યું નથી. અને શેના ભાગ પાડું ભગવાન સાથે? ભગવાનને તો સારા કાર્યોનો હિસાબ જોઈએ છે. તો કહે છે કે હું ભાગ પાડું, પણ શેના પાડું? મેં તો કશું સારું કામ કર્યું જ નથી, સદકાર્ય કર્યું જ નથી, તો શેના ભાગ પાડું ભગવાન સાથે? અને કે છે આંખમાં જળજળિયા આવ્યા. આંખમાં જળજળિયા આવવા એટલે આંખમાં પાણી આવવું, આંસુ આવવા, અને આંખ ભરાઈ આવવી. હા, આંખ ભરાઈ આવે એટલે આંખમાં જળજળિયા આવે. હા, તો આંખમાં જળજળિયા આવ્યા તો એનો બીજો અર્થ એમ થઈ શકે કે દુઃખ થયું. આંસુ આવવા, રડવું એક પ્રકારે. તો જળજળિયા આવ્યા એટલે દુઃખ થયું, અને તે અડધા જળજળિયા આપ્યા ભગવાનને. ભગવાનને આપવા માટે બીજું કશું હતું નહીં, એટલે જે દુઃખ હતું ને એ શેર કર્યું, વહેંચ્યું. શું વહેંચ્યું? તો દુઃખ વહેંચ્યું, જળજળિયા આંખમાં. બરાબર? તો તે અડધા જળજળિયા આપ્યા ભગવાનને. અને હવે ભગવાન શું કહે છે? જુઓ, વાહ, ઉદ્ગાર ચિહ્ન છે મિત્રો. જેવી રીતે આપણે કોઈ એકદમ આશ્ચર્ય, નવાઈનો ભાવ બતાવીએ ત્યારે એક લીટી અને નીચે એક ડોટ એટલે કે ટપકું, એક પૂર્ણ વિરામ જેવું નિશાની અને એક ઊભી લીટી, જેને આપણે ઉદ્ગાર વાક્ય, ઉદ્ગાર ચિહ્ન કહીએ છીએ. ઓકે, અંગ્રેજીમાં જેને એક્સક્લેમેટરી કહેવામાં આવે છે. વાહ, કહી ભગવાન મને અડ્યા. હા, જો આ વાત છે અને એવું સ્મરણ થાય છે કે ભગવાન મને અડ્યા, ખભે હાથ મૂક્યો. હા, મારા ખભે હાથ મૂક્યો, મારી ઉજ્જડતાને પંપાળી. મારું ખાલીપણું હતું, જે વેરાણતા હતી, ઉજ્જડતા હતી, અને પંપાળી. બરાબર? 2 હાથ એની ઉપર મૂકી અને ધીરે ધીરે સહેલાવવું એટલે કે પંપાળવું. મારા ખાલીપાને ભરી દીધો અજાણ્યા મંત્રથી. કંઈક એવું એમને મને એવું સ્મરણ આપ્યું, કંઈક એવું મને સૂઝ્યું, એવો મને અજાણ્યો જાણે કોઈ મંત્ર આપ્યો. કોઈ સારું કામ કરવાનું મારા કાનમાં ફૂંક્યું હોય, એમ કે છે કે મારા ખાલીપાને ભરી દીધો અજાણ્યા મંત્રથી, ન જાણ્યા હોય તેવા મંત્રથી, એટલે વિચારથી. અને પછી કે છે કે તેણે પૂછ્યું એટલે ભગવાને પૂછ્યું, કેટલા વર્ષનો થયો તું? મોટા થયા પછી ભગવાન કહે છે કે તું કેટલા વર્ષનો થયો? 50નો. 50 એટલે આપણે જો મિત્રો 100 વર્ષનું આયુષ્ય કલ્પના કરતા હોઈએ, 100 વર્ષનું આયુષ્ય, જો કે સરેરાશ તો એટલું આયુષ્ય હોતું નથી, પણ જો 100 વર્ષનું આયુષ્ય કરતા હોઈએ તો 50 તો પૂરા થઈ ગયા, અડધી જિંદગી તો પૂરી થઈ ગઈ.
એટલે ભગવાન પૂછે છે કે તું કેટલા વર્ષનો થયો? તો કહે છે કવિ કહે છે 50નો. એટલે કહે છે કે હું બોલ્યો 50નો. અચ્છા. હા, ભગવાન બોલે અચ્છા. 100માંથી અડધા તો તે ખર્ચી નાખ્યા. જો 100 વર્ષનું આયુષ્ય હોય તો તે અડધા તો ખર્ચી નાખ્યા. હવે લાવ મારો ભાગ. જો અડધું જીવન તારું પૂરું થયું તો હવે તું મારો ભાગ લાવ. ને મેં બાકીના 50 વર્ષ, હા, બાકીનો જે ઉત્તરાર્ધ, જે બાકીના 50 વર્ષ ટપ દઈને મૂકી દીધા ભગવાનના હાથમાં. હા, બાકીના 50 વર્ષ મેં ભગવાનના હાથમાં મૂકી દીધા. જોઈએ મિત્રો, બાકીના 50 વર્ષ ભગવાનના હાથમાં મૂકવા એટલે શું એવું તમને સમજાવું. અને એમ કહેવા માગે છે કે હવે ભગવાનને જોઈએ શું? ભગવાનને એને પોતાની અડધી જિંદગી આપી દીધી, બરોબર. હવે આગળ જોઈએ. ભગવાન છાનામાના રાતે એનો ભાગ ખાય, બરોબર. કેમ કે મેં મારી જિંદગીનો જે ભાગ હતો એ તો મેં ભગવાનને આપી દીધો. એટલે ભગવાન છાનામાના રાતે આવે અને એનો ભાગ ખાય. કેમ કે હું હવે તો ભગવાનનો ભાગ બની પડ્યો છું. કારણ કે મેં મારો અડધો ભાગ ભગવાનને આપ્યો એટલે હું હવે ભગવાનનો ભાગ બની ગયો છું. એટલે એ રાતે આવે અને ખાય, બરાબર. હું ભગવાનનો ભાગ બની પડ્યો છું. અહીં જોઉં છું રાહ જોઉં છું, ઇંતજાર કરું છું, રાહ જોઉં છું કે ક્યારે રાત પડે ને ક્યારે આવે છાનામાના ભગવાન. ને ભગવાન ક્યારે છાનામાના આવે ને ક્યારે આરોગે ભાગ બનેલા મને. જેવું ભગવાનનો ભાગ બની ચૂક્યો છું એવા મને ભગવાન આરોગે. આરોગે એટલે ખાય. આરોગે એટલે ખાય, ભોજન કરે. તો ભગવાનનો ભાગ હું બની ગયો છું તો મને ખાય. હવે કંઈ ભગવાન કંઈ મનુષ્યને તો થોડું ખાય, માણસને થોડું ખાય. પણ એની કહેવાનો મતલબ એ છે, અર્થ એ છે કે તે મને આરોગે એટલે કે તેમ ભગવાનનો ભાગ બનેલા હું ભગવાન માટે શું કરું? આ બાકીના અડધા જીવનમાં સદકાર્યો કરું, સારા કાર્યો કરું, બરાબર. આ કાવ્યનો ભાગ છે, કાવ્યનો ભાવ આ છે, બરાબર. કે ભગવાન મને આરોગે એટલે કે હું ભગવાન માટે સારા કાર્યો કરું અને એ ભગવાન મંજૂર કરે એટલે ભગવાનનો ભાગ ગણાય. એટલે કે છે કે ક્યારે આરોગે ભાગ બનેલા મને ને ક્યારે હું ભગવાનના મોંમાં, ભગવાનના મોઢામાં, ભગવાનના મોંમાં ઓગળતો ડોટ. હા, સતત પૂર્ણ વિરામની નિશાની. એટલે વાત અહીં અધૂરી રાખે છે પણ આપણે સમજી શકીએ ને કહે છે કે હું ભગવાનના મોંમાં ઓગળતો એટલે કે ભગવાનમય બની જાઉં, ભગવાનની ભક્તિમાં લીન બની જાઉં. ભગવાન માટે જે અમને સારા કામો ગમે છે, સદકાર્યો ગમે છે, તો હું તે કરું અને એ ભગવાનને મંજૂર હોય. એટલે કહે છે કે હું ઓગળતો અહીં કાવ્ય તો પૂરું થાય છે પણ ઓગળી જાઉં સદકાર્યો કરવામાં એટલે ભગવાનમય બની જાઉં, બરાબર. ભગવાનના મોંમાં કહે છે કે હું ઓગળી જાઉં, બરાબર. એટલે ભગવાન કંઈ મનુષ્યને ખાતા નથી પણ મનુષ્ય સારા કાર્યો કરે તો એ ભગવાનનો ભાગ ગણાતા હોય છે. અને પાછલી જિંદગીમાં સારા કર્મો કરી અને કહે છે કે ભગવાનમય બની જાઉં એટલે ભગવાનની ભક્તિમાં અને સારા કાર્યોમાં હું લીન બની જાઉં, જોડાઈ જાઉં. એવો આ કાવ્યનો ભાવ છે, બરાબર. તો મિત્રો, સરસ રીતે આપણે આ કાવ્યને આજે સમજ્યા. ભગવાનનો ભાગ એ કાવ્યનું ટાઇટલ હતું. બાળપણમાં એ નિસ્વાર્થ પ્રેમ હતો, બરાબર. અને નિસ્વાર્થ પ્રેમ સ્વાભાવિક હતો કે બાળપણમાં બાળકો અલગ ભાગ કાઢતા ભગવાનનો. પણ એના બીજા ભાગમાં જોઈએ તો મોટા થયા પછી આ ભૂલી જાય છે. હા, સ્વાર્થ વૃત્તિ અને અહંકાર આવવાથી ભગવાનને જ્યારે આપણે ભૂલી જઈએ છીએ ત્યારે આપણને એવું કંઈક એક ટકોર થાય છે કે બાળપણની વાતો જો આપણા અંદર ધરપાયેલી છે તો કહે છે કે ભગવાન આપણને એક કાલ્પનિક વાત કરી કે ભગવાન આવે છે
અને આ વાર્તાલાપ થાય છે, બરાબર, કવિ અને ભગવાન વચ્ચે. અને પછી એ કહે છે કે મારો ભાગ લાવો. તો કવિ કહે છે કે હું મારી જે અડધી જિંદગી છે મારા હાથમાં હવે કશું રહ્યું નથી. એનો અર્થ એ કે મેં કોઈ સત્કાર્યો કર્યા નથી, પણ છેક મારી જે અડધી જિંદગી છે હું તમને અર્પણ કરું છું. બરાબર, તમે મને ભાગ તરીકે સ્વીકારી લો. તો એનો અર્થ એ થયો કે હવે એને અચાનક આંખ ખુલે છે કે સારા કર્મ કરી અને હું ભગવાનનો ભાગ આપી શકું છું. તો મિત્રો, ભગવાન તો ભાવના ભૂખ્યા છે. આપણે ભગવાનને ઘણો બધો પ્રસાદ ચડાવીએ છીએ, પણ ભગવાન ક્યાં ખાય છે? એ તો આપણે જ ખાઈએ છીએ. પણ ભગવાનને શું સારા કર્મો અને આપણે સદભાવ રાખીએ એ જરૂરી છે. તો આ કાવ્યનો જે મૂળ ભાવ છે એ આ છે. બરાબર મિત્રો? તો આ કાવ્ય તમે સમજ્યા હશો, સરસ રીતે સમજ પડી હશે. એને વાંચજો, એનું સ્વાધ્યાય કાર્ય પૂર્ણ કરજો, એના શબ્દાર્થ જોઈ લેજો. બરાબર મિત્રો? તો સર્વ મિત્રોને મારા જય રાજારામ.